સાંજ સ્કૂલે ભણતા ને બીજી ત્રીજી ચોથું ત્રણ ભણ્યા કરો એ ટાઈમમાં સંસ્થાના મધર ઘેર બપોરનો ટાઈમ હોય એટલે ઠાકોરજીને ઘેર થાળ બને એ થાળ કરે પછી હે પ્રભુ જમવા બતાવો, હે પ્રભુ જમવા બતાવો. સાંજે સ્કૂલમાં હોય તો ત્યાંથી અડી મૂકે અને અહીંયા મમ્મી થાળ કરતા હોય એને રોજ ભૂલા પાડી દે એ પાણી થાળ માટે પાણી લેવાનું રોજ ભૂલી જાય. એ થાળ બોલી પછી પાણી લેવા જાય તો એ દરમિયાન પ્રભુ આવીને થાળ ચાલુ કરી દે ખાવાનું. પ્રભુ આવીને થાળ ખાવાનું ચાલુ કરી દે પછી પેલું પાણી લઈને આવે ભાભી થાય સ્વામીજી જુએ અને ગરમ થાય પ્રભુ તમે શું કરો છો કે આ બધું કે ભગવાન થાળ જમવા દો કે પેલા નાહી જાય. બીજો દિવસ થાય ને થાળનો ટાઈમ થાય ને પેલું પાણી ગરમ ભૂલી જાય રોજે. પછી પેલા સ્કૂલેથી આવે મૂકા 3-4 દિવસ થાય ને પછી ભાભી કાશી બાંધવા તો હું પ્રભુને સમજાવ કે રોજ મારું થાળ જમી જાય કે ત્યારે પ્રભુદાસ બધા જોડે પછી કહ્યું કે બાકી મને મને બોલાવે લીખે બોલાવે એટલે આવું છું કે અને પછી હું તમને ક્યાં બોલાવું પ્રભુ એટલે ભગવાન બોલાવું કે તમે પ્રભુ પ્રભુ કહો એટલે હું આવી જઉં છું કે આજે પસંદ કરતા હતા ને ત્યારે પછી એ વખતે ખબર નથી કે આ ખરેખર પ્રભુ છે.